અમરેલી જિલ્લા રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજુલામાં મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે તેવી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને સમજ મુસ્લિમ સમાજ એક સાથે મળીને રાજુલાના બાબા આંબેડકર ચોકથી લઈને 5 કલેક્ટર સુધી રેલી યોજી હતી, જેમાં રાજુલાના સમજ મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ આગેવાનોની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાણા હતા અને પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો ઘોષિત કરે તેવી મુસ્લિમ સમાજની માંગણી છે. રિપોર્ટર અકબર સૈયદ, રાજુલા.